પહેલા પગથિયે ઊભો છું. હજુ આપણી સફર જારી રહેશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આપણે અત્યારે ફાઇનલી આવી ગયા છીએ જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન. તો આપણે જેવા ટ્રેનની અંદર ચડ્યા ત્યારે જ પહેલું કામ કર્યું હતું, નાહી ધોઈને ફ્રેશ થઈએ. તો આપણે લોઅર ટી શર્ટ પહેરી લીધી છે અને બીજો સામાન બેગની અંદર રાખી દીધો. તો હવે આપણું પહેલું કામ રહેશે જુનાગઢની અંદર જઈને ક્યાંક સૂઈ જઈએ, કેમ કે 3 વાગ્યા છે. 6 વાગે આપણે જવાનું છે. 2 કલાક આપણને સૂવાનો ટાઈમ મળશે. સામાનનું બી ઠેકાણું કરી લઈએ તો આપણે શાંતિથી ઉપર ચડી શકીએ. તો ચલો જગ્યાએ પહોંચીએ. તો ફરી એકવાર ફોજીભાઈના શુભ સવાર, જય દ્વારકાધીશ. તો હું આવી ગયો છું ગરવો ગિરનાર. જોઈ લો, પહેલા પગથિયે ઊભો છું. હજુ આપણી સફર જારી રહેશે. હજુ આપણી સફર જારી રહેશે અને ચડવાની મજા આવશે. મારી સાથે બન્યા રહો. તમને મારા અનુભવો તમારી સાથે શેર કરું અને જેટલા નેચરલ વ્યૂ છે બધા જ તમારી સાથે શેર કરીશ ને જોવાની મજા આવશે. અત્યારે ફિલહાલ હું છું એકલો. આપણા બીજા ભાઈબંધો હતા, એમને મને કોલ કર્યો તો હું સૂઈ ગયો હતો, તો એ પણ ચડ્યા ગયા. તો હું રાતે 3 વાગ્યા એટલે મને એમ કે થોડો 2 કલાક રેસ્ટ કરું, પણ નીંદર મોટી આવી ગઈ એટલે ફોન એમનો રિસીવ કર્યો નહીં. કોઈ વાંધો નહીં, આપણે એકલા છીએ, ચડી જઈશું. અને રેનકોટને એવું લઈ લીધું, ફોનનું ચાર્જર લઈ લીધું. શું ખબર વચ્ચે જરૂર પડે, વરસાદનું વાતાવરણ છે એટલા માટે રેનકોટ લીધું છે, પાણીની બોટલ છે. એટલો શું મજા આવશે. ચલો, તો આ છે પહેલું પગથિયું અને હવેથી આપણે અહીંયાથી સફર ચાલુ થાય છે. તો મારી સાથે બન્યા રહો, મજા આવશે. વાત જ કરી છે ચડવાની અને ભાઈ મળી ગયા છે, ભાવનગરના છે ભાઈ, કે હું તમને ઓળખું છું. હવે ચલો એમની સાથે ચાલ્યા જઈએ અને વચ્ચે પછી આપણું જે માઇન્ડ ચાલશે એ પ્રમાણે કરશું. તો અત્યારે જ ભાઈઓ સગાતે છીએ. ચલો બન્યા રહો સાથે, મજા આવશે. આ છે ગિરનારનું સવારનું વ્યૂ. ઘણા બધા લોકો ટ્રેકિંગ કરી રહ્યા છે, જોઈ શકો તમે. વાળું વાતાવરણ છે. હજુ ઉપર જઈને શાયદ વરસાદ પણ મળશે આપણને. તો ચાલો સફર જારી રાખી. કુદરતી સૌંદર્યનો આનંદ માણો. જય ગિરનારી બોલતા જાઓ અને ચડતા જાઓ. અત્યારે તો હજુ શરૂ થયેલી ટ્રેકિંગ એટલે બધાના આમ જોશ છે, કેમ કે શરૂઆતમાં એમ જ હોય, પછી જ્યાં હદ વચ્ચે પહોંચશું ને એટલે અમુકની હિંમત તૂટી જાય હશે, ચડી શકશું કે નહીં. પણ આવ્યા છો તો પછી ચડીને જ જંપાય. ચલો, બાકી કરતા ભાઈઓ મળ્યા હતા પોરબંદર સાઈડના. એ તો ભાઈ આપણે ઓળખી ગયા કે કાલ મેં તમારું લાઈવ જોયું હતું દ્વારકાની અંદર. હવે મળ્યા છે તો હંગારે ચાલુ રાખી સફર. હા, લઈ જોઈ લો ભાઈ. ચલો, ભાઈઓ સાથે ચડવાની મજા આવશે. ચાલુ રાખી સફર. બાકી નજારા એક નંબર છે. અહીંયા તમે ફોનની અંદર એટલું રિલેટ નહીં કરી શકો, જ્યારે રૂબરૂ હોય ત્યારે આનો આનંદ માણી શકો. ટ્રેક કર્યા પછી પવન મળ્યો છે, પરસેવો થઈ ગયા હતા. હવે થોડું બોડીને રિલેક્સ મળશે. આપી જવાય છે થોડું ચડતાની પહેલાં. હજુ સુધી રોકાણું નથી અને આશા રાખું કે રોકાવું પણ નહીં અને ચાલે રાખું. બીજા મિત્રો હતા સાથે, બેસી ગયા છે. મારો વિચાર એવો છે જેટલું ખેંચાય એટલું પહેલાં ખેંચી લઉં, પછી શાંતિથી બેસીશ. તો જો ભાઈઓમાં જોશ જોવા મળે છે, શરૂઆત છે. રે વાંધો નહીં, ચાલુ રાખીએ આપણી સફર. એ વખતે એક દાદીમાને જોયા, બહુ ઉંમર લાયક છે, તોય જુઓ એટલા વજન સાથે ટ્રેકિંગ કરી રહ્યા છે. તો ભાઈ અત્યારે આ એજમાં બહુ હાર્ડ કહેવાય. આપણો હસલો બુલંદ હોવો જોઈએ. ગમે એવું હોય ચડી ગયો. મગજથી વિચાર્યું કે ચડવું છે ભાઈ, ચડવું જ છે. તો પહેલથી આપણે મગજથી હારી ગયા કે આપણાથી નહીં ચડાય, તો ભાઈ મુશ્કેલ પડી જવાનું છે શરૂઆતથી. એટલા માટે જ્યાં સુધી તમને એવું ના લાગે કે ભાઈ આપણે ખરેખર થાકી ગયા છે, ત્યાં સુધી રોકાવાનું નહીં, ચાલે જવાનું. જો તમે રોકાણ બેસી ગયા તો પછી પગ ભરાઈ જવાના અને
ચડવામાં તમને મુશ્કેલી આવશે. એના કરતાં ચાલુ રાખો, સફરને કન્ટિન્યુ રાખો. જે દ્રશ્યો એક નંબર છે જોવાલાયક. જોઈ શકો છો પવન પણ છે એટલે ચડવામાં રિલીફ મળે. અને ઉપર જો વાદળની સ્પીડ જુઓ, તમે ઝૂમ કરીને બતાવો. બહુ જબરું છે. બંને સાઈડ આપણે બધા માઉન્ટેન્સ દેખાય છે. પવન મસ્ત છે, એકદમ ખુલ્લું છે. તો વિચાર્યું પોરો ખાયેલું કાઠિયાવાડમાં આપણે થાક ખાઈને પોરો ખાયેલું પછી પવન ચૂંટાશે મોસ્ટ 2000 પગથિયા ચડ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે રેનકોટ લગાવીને સફર ચાલુ રાખી. ચલો, વરસાદ ચાલુ છે અને વરસાદની ચાલે આપણે સફર પણ ચાલુ છે. તો રોકવાનું થતું નથી. ઊભા રહેશું એટલા થાકી જશું. નીકળવાનું છે અહીંયાથી. આગળની જરા એક નંબર છે, જોઈને મન ભરાઈ જાય એટલા ખૂબસૂરત જોઈ શકો છો. અચાનક વરસાદ ચાલુ થઈ ગયો એટલે ચપ્પલ પહેરેલા છે ને એ પગ લપસી જાય છે. ફૂસલન થાય છે તો એ પણ સાચવીને ચાલી જઈએ. બાકી ચડવામાં એક નંબર આનંદ મળી ગયો છે ને. રેનકોટ ચાર્જ ના કરતા, ખાલી આજના દિવસ માટે છે એટલા માટે. જેમ ઉપર જઈએ એમ એકદમ સીડી છે ને સીધી આવે છે, એ ચડવા મુશ્કેલી પણ આવે છે. ઉપર ચડીએ છીએ તેમ ચઢાણ વધતી જાય છે. જોઈએ તમે ઝૂમ કરીને બતાવો. તો ચડવામાં થોડી મુશ્કેલી રહેશે. વરસાદનું પાણી સામે આવે છે એટલે જુઓ. આવો, ઘરે બેસી ના રહો. આવો ક્યારેક આપણા ગુજરાતના હિમાલયમાં આવો. કોઈ સાથી ન મળે, કોઈ ટ્રીપ પ્લાન ન થાય તો મારી જેમ એકલા આવી જાઓ અને રખડી લો. બધું ઉંમર છે રખડવાની, આનંદ માણો. કેટલું ઘરે બેસીને જવું. કિનારની સફર ચાલુ છે અને ફ્રી મળ્યા છે આપણને. તો ભાઈ વચ્ચે એ પણ પોરો ખાતા હતા, મને ઓળખી ગયા. એ ભાઈ પણ રાજકોટની ભરતીમાં ફાઇનલ મેચમાં રહી ગયા છે. ભાઈ ક્યાં ગયા? પાછળ. ચલો, સફરને જારી રાખીએ. તમે પણ આવો ગિરનાર અને આનંદ માણો. માનું મંદિર આવે એટલી જગ્યાએ પહોંચી ગયા છે અને આપણા દ્વારકાવાળા મિત્રો મળી ગયા છે આપણને. બીજા ભાઈઓ ઉપર છે, આ જોયા છે તમે આગલા વોકની અંદર. અને ભાઈઓ સાથે સફર ચાલુ રાખીએ. ચલો ચલો. બસ છે એકદમ નીલ નીલ છે આખું. અને અત્યારે 3100 ફીટ પહોંચ્યા છીએ. જોઈ લો. હા, ગિરનારની વાદીઓમાં ચાયનો ચસ્કો મારી ગયા છીએ. બીજા મિત્રો પણ સાથે છે. જુનાગઢની એ જગ્યા પર જ્યાં આપણી રોપવેથી લોકો ઉપર આવતો હોય ડાયરેક્ટ. એકવાર બતાવીશ. નીચેથી રોપવે ચાલુ થાય અહીંયા સુધી અને અહીંયા લોકો ડાયરેક્ટ ઉતરતા હોય છે. આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે. ફાઇનલી ભગવાને આપણને એટલી શક્તિ આપી છે આપણે રોપવેની, અને રોપવેની મદદથી ચડવાની જરૂર પડી નથી. આવી શક્તિ બનાવી રાખે અને સફર કરતો રહો. બસ એ જ આશાથી આપણે ચાલતા રહીશું. થાકવાનું થતું નથી. જેમ જેમ ઉપર આ ભાઈઓ જો આપણને દ્વારકામાં મળ્યા હતા. બસ મોજ મોજ.
તમારી આ અડધી ટીમ પાછળ છે. હા બસ હું તો ચડ્યા વાર કે અમે 5:30 ચાલ્યા હતા. હું 6:30 એટલો ટાઈમ હતો પૂછ્યો ને તમને તરત ફોન કરે મૂકી નીકળી તો નહીં છે. અંબાજી માતાજીનું મંદિર ધુમ્મસ છે એટલે એટલું ક્લિયર નહીં દેખાય. અને હવેથી જે સફર ચાલુ થાય છે એકદમ ઢાળવાળી છે. પછી જેવો ઢાળ ખતમ થશે એટલે એકદમ ચઢાણ આવશે. અહીંયા ચોક છે જો લોકો ફોટા ક્લિક કરે છે. આપણે પણ હવે ત્યાં જઈએ ને ચાલો કોઈ ફોટા પાડે એવું મળે તો આપણે પણ ફોટો પડાવી લઈએ. જો લાસ્ટ ટાઈમ હું આવ્યો તો આપણું સિલેક્શન થયું ને પહેલાં તો મેં અહીંયા હેન્ડસ્ટેન્ડ કર્યું હતું ચડ્યા પછી પણ. તો મને એ ખરેખર યાદ છે. ત્યારે વેધર બધું ક્લિયર હતું, સાફ હતું એકદમ અને હરુભરું હતું એટલે મસ્ત ફોટો હતા. મારી જૂની પોસ્ટ તમે જોશો એટલે તમને જાણ થશે. આ જગ્યા એકદમ મતલબ આ ચોમાસું એટલે ધુમ્મસ રહે. બાકી જૂના મારા ફોટો જોઈ લેવાના, એની અંદર તમને સાફ દેખાશે બધું એકદમ ક્લિયર. અને એમાં વિડીયો પણ છે કેટલા. સારી રાખીએ પલળી ગયું છે માથું, ઇગ્નોર કરો, ચાલતા રહો, જય ગિરનારી બોલતા રહો. ચલો આપણે નાસ્તો કર્યો નથી, 2 કપ ચાય પીધી છે સવારના ઉઠીને. એક રકાબી આપણે જે જગ્યાએ રોકાણા હતા અમારા રોડની જગ્યા છે ત્યાં, અને બીજી મિત્રો સાથે પીધી બસ. હવે ઢાળ છે એટલે ઓલમોસ્ટ અડધો રસ્તો તો એમને કપી જવાનો. અને અહીંયા ધુમ્મસ નગર સામે જ ભગવાન દેખાય છે પણ ધુમ્મસના કારણે નહીં દેખાય. ચાલો આપણી સફર ચાલુ રાખીએ. જય ગિરનારી બોલતા રહો, સફર ચાલુ રાખો. ચલો એકદમ મધ્યમાં છીએ, 2 બાજુ આપણે નજારા જોઈ શકીએ છીએ. વચ્ચે આપણને એક ભાઈ મળ્યા હતા જે છે સુરેન્દ્રનગરના, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરું છું. તાંગરા બાજુના છે, અમારી સાઈડ જ પડે. ગિરનારની સૌથી ઉપર છેલ્લી દુકાન સફર ચાલુ રહેશે આપણી. પેલા લીંબુ શરબત પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેયના પાદુકા ચરણ છે જ્યાં ઉપર છે થોડા, પણ અહીંયા ગેટ આપેલો છે મેઇન ગેટ જ્યાં લોકો ફોટો પડાવી રહ્યા છે મોસ્ટ ઓફ લોકો. અને હવે થોડુંક જ છે દૂર, આપણે દર્શન કરીને પછી રિટર્ન આવશું. તમને પણ દર્શન કરાવું. ચાલો થોડા સિનેમેટિક શોટ લઈ લો, કેવા લાગે કોમેન્ટમાં કહેજો. જેમ ઉપર જઈએ તેમ જેમ વેધર ક્લિયર હોય ને એટલું મસ્ત વ્યૂ દેખાય છે. ચડવાની પણ મજા આવે કેમ કે કુદરતી સૌંદર્યનો આનંદ માણતા આપણે ચડીએ, નેચરને ફીલ કરીએ. અને જેટલું આપણે ઉપર જઈએ એમ આપણો હોસલો વધે છે અને મજા આવે છે. બન્યા રહું, ઉપર દર્શન કરાવું તમને પણ, અને હું દર્શન કરું તમને પણ કરાવું. આપણે નજદીક જ છીએ, ઉપર ટોચ દેખાય છે ત્યાં છે ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા. આપણે ત્યાં ઊભા છીએ, હજુ સુધી બેઠો નથી, ઊભો રહીને જ પોળો ખાઉં છું. બેઠો જ ક્યાંય પગ ભરાઈ જાય ને તો પછી નીચે ઉતરવાનું છે હજુ, કેમ કે ત્યાં પણ ઢલાન ને ચઢાણ આવે છે. તો આપણે આપણી રીતે માઇન્ડ સેટ કરીને ચડવાનું છે ને ઉતરવાનું છે. તો આપણે ફોટાઈ નથી પડાવ્યા, બ્લોગ જ કરી જાય છે, રીલ બનાવવાની છે, રીલી બનાવી દઈશું. અને પછી નીચે જઈને નેટવર્ક આવે તો રીલ પણ અપલોડ કરી દઈશું. પછી બ્લોગમાં હોય તો હજુ સુધી બ્લોગમાં તમે બની રહ્યા હો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય ગિરનારી લખતો દેજો. આપણે ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા જે છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. હવે ત્યાં જઈને ફોન અલાઉડ નથી, બહારથી તમને બતાવું નજીક જઈને, તમે પણ દર્શન કરી લો. જલ્દી આવી ગયું, ખબર ના પડી. અસલો ઓળંદ હોવો જોઈએ. મંદિરની સામે છે, હું તમને દર્શન કરાવું, એકવાર કરી લો અહીંયાથી શું કરીને.
તમને દર્શન કરાવી દીધા. હવે હું અંદર જઈને દર્શન કરી લઉં પછી રિટર્ન આવું. બીજા મિત્રો પણ મળ્યા છે, એમને પણ મળી લઈએ. ચલો નીચે આપણો વેઇટ કરી રહ્યા છે, તો પહેલાં દર્શન કરીને પછી નીચે જઈએ. ચલો 9,999 પગથિયા ચડીને ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે ઘણા નીચે જઈશું. આપણો વેઇટ કરી રહ્યા છે, તેમને મળીએ. કેટલા જણા છે? કેમ રામ રામ કરતા મોજમાં? દર્શન કરીને જેટલા પગથિયા ઉપર ચડ્યા હતા એટલા નીચે જવાનું છે. હવે તમે પણ આવો, ઘરે બેસી મતરો અને દર્શન કરો. કેટલી ઉંમર ઘરે બેઠા બેઠા જશો. ક્યારેક નીકળો બહાર અને પ્રકૃતિનો આનંદ માણો. હું પણ આવ્યો. કોઈ મિત્ર સેટલ થાય કે ના થાય, આપણે આપણી રીતે એકલા નીકળી જાઓ અને દર્શન કરી લો. આપણે 9,999 પગથિયાની સફર પૂરી કરી અને હવે જઈશું નીચે. તમારા ફૌજી ભાઈ તો ઉપર દર્શન કરી લીધા. હવે તમે ક્યારે આવો છો એકવાર કોમેન્ટ કરીને બતાવો કે એટલું અઘરું નથી તમે જેટલું વિચારો છો. એકદમ ઇઝી છે. ચડતા જશો બધા લોકો જય ગિરનારી બોલતા જશે અને તમને હોંસલો હશે, તમે બી બોલતા છો. અને અહીંયા છે, મને તો ખબર ના પડી કેટલા ક્યારે ચડ્યા ક્યારે તમને વાડીએ જોયા ઉતા હતા તમે. હવે બની ગિરનારના પગથિયા ઉતરતો દર્શન કરી અને ત્યાં બધા ભાઈઓ મળી ગયા. જો આ ભાઈ છે રાધનપુર સાઈડના છે. તો રાધનપુર સાઈડ કોલ્હાપુર આવ્યું છે, અમારા બાજુનું ગામ છે, ત્યાંના છે ભાઈ. અને આ ભાઈ તો અમારા ગુરુ 10મું ભણેલું છે ભાઈ. તો ભાઈને સારી રીતે ઓળખું. ત્યાં નથી ધરી પગ અને ઉતરતી ટાઈમે વાઇબ્રેટ થાય છે. ચાલ્યા રાખે. હજુ બેઠો નથી, મતલબ આમ થંભી થઈને ઊભો રહ્યો છું પણ હજુ બેઠો નથી. આપણે જ્યાં પણ બેસશું ત્યાં નાસ્તો કરીને પછી નીકળશું. આપણને તો ઇફેક્ટ પણ નથી પડી કે ચડ્યા છે આટલું બધું. શું પડે, આપણે માઇન્ડ સેટ કરેલું હોય જે છે. મનથી હારી ગયા તો તમે નહીં ચડી શકો. મનથી ફિટ કરી લીધું કે આપણે ચડવું જ છે તો ચડી જશું. એકદમ ઇઝી છે. તો આવો ગિરનારના દર્શન કરો અને આપણી ગાંડી ગિરનાર માણો. તમે ઘરે બેઠા રહીને કેટલું તમે જીવન ગુજારશો. તો ક્યારેક નીકળો અને શેર કરો આપણા ગુજરાતને. દર્શન કરીને હવે ઉપર છે અંબાજી માતાજીનું મંદિર. અરવલ્લીના ભાઈઓ મળ્યા હતા આપણે. કાલે આપણને દ્વારકાની અંદર 10 જણ મળ્યા, તમે જોયું. આજે ભાઈઓ અહીંયા અરવલ્લી સાઈડ જે પૂર્વ ગુજરાતની અંદર જેટલા પણ ભાઈઓ છે ને, ખાસ કરીને બહુ દિલથી સપોર્ટ કરે છે. મેં જોયું ઘણી વાર એમની કોમેન્ટો પણ એટલી આવે, મેસેજ પણ એટલા આવે છે ભાઈઓના. દિલથી સપોર્ટ અને લવ યુ ઓલ. નાસ્તો કરી લઈએ. અહીંયા હવે બેસીશું ફાઇનલી, કેમ કે ચડ્યો ત્યારનો હજુ સુધી બેઠો નથી. એ જ કર્યું આપણે જે મનમાં ધારી હતી. હવે આપણે નાસ્તો કરીને નીકળીએ. નીચે જઈને કરશું. અહીંયા મોંઘું છે બધું, 70 રૂપિયાની એક ડીશ છે. આમાં તો કોઈ વાંધો નહીં. આવ્યા છીએ ઉપર, એ પણ મહેનતથી લાવે છે. તો આપણે ચલો નીચે જઈશું. હવે તો ક્યાંય ફરવા જવાનું થતું નથી, સીધી ઘરે જવાનું થાય છે. તો આજે રાત્રે ટ્રેન હોય ને તો ટ્રેન પકડી લેવાની છે. નવી સીડીએ હવે આ જૂની સીડી છે. જૂની સીડીએ થઈને ગયા લોકો બધા ગયા છે. ત્યાં નજારા એક નંબર છે. ત્યાં જઈને આપણે વિડીયો ફોટો ક્લિક કરશું. આ છે જૂની સીડી. બધા લોકો અહીંયાથી આવે છે. આપણે રિટર્ન અહીંયાથી જઈશું. જ્યાં ચડતી વખતે તો નવી સીડીએથી આવ્યા હતા, હવે રિટર્ન અહીંયાથી ચલો નીકળ્યો છે. જો નજારા દેખાય છે બધા. ધુમ્મસ ઓછી થઈ, સીધો દૂર સુધી તમે જોઈ શકો છો. એક નંબર વ્યૂ છે. જો આપણે થોડા ફોટો વિડીયો ક્લિક કરશું. અને જૂની સીડી છે જૂની, અહીંયા લોકોની ભીડ ઓછી હોય છે. આરામથી આપણે નીકળી શકીએ. જો પણ રસ્તા બધા મતલબ પ્રોપર નથી હોતા જેવી નવી સીડીના છે. અહીંયા થોડું ટફ રહેશે. નીકળીએ ચાલો. આપણે એવું મનમાં ના રહી જાય કે આપણે આ જગ્યાએ નહોતા આવ્યા છીએ તો પૂરું ફરી લઈએ. એ માટે થઈને અમે 200 પગથિયાં નીચે ગયા હતા. ઉપર ચડીને પાછા જૂની સીડી પકડી છે. સારું હતું તો અમે થોડા ફોટા અને વિડીયો બનાવ્યા છે. એ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી જશે ટૂંક સમયની અંદર, તો એ જોઈ લેજો. બાકી અહીંયા નજારા એક નંબર છે જૂની સીડીના. તો તમે પણ આવો, જૂની સીડીએ આવજો. એક નંબર વ્યૂ તમને જોવા મળશે. અને જૂની સીડીએ ભીડ પણ ઓછી હોય, લોકોની અવર જવર ઓછી હોય છે.
એટલે તમે ઊભા રહીને ફોટા ક્લિક કરી શકશો અને વિડીયો પણ બનાવી શકશો. તો મારું માનો તો જૂની સીડીમાં રિટર્ન આવજો, તમે તમારી રીતે બિંદાસ ફોટા પણ પાડી શકો. અહીં એક રસ્તો છે પકડીને હવે નીકળ્યા છીએ, જોઈએ ક્યાં જાય રસ્તો. ફૂલ એડવેન્ચર કરવાનું છે. આટલે રસ્તો ક્લોઝ છે, બાકી વ્યૂ એક નંબર છે. જો મિત્રો હંગાત જ છે આપણી. આયા છીએ તો થોડા કુદરતી સૌંદર્યના નજારાનો આનંદ લઈએ અને આવા છબીઓને આપણા દિલમાં વસાવી લઈએ, ઉતારી લઈએ. એ જ છે જિંદગીનો મુખ્ય આનંદ. જો અહીંયા માઉન્ટેન્સ અને જે હરીભર્યું છે ને જંગલ, જોવાની મજા આવે. ધુમ્મસ છે થોડી, પણ એવું હાલ્યા કરે. નજારા એક નંબર છે. જુઓ તમે, જૂની સીડી ઉપર આવવાનો ફાયદો આ રહે. અહીંયાથી એકદમ ક્લિયર અને નીચે આખવા તો જો ધુમ્મસ છે ને કે જુનાગઢ આખું દેખાય છે. તો રસ્તા પણ એક નંબર છે, તમે જોઈ શકો છો. જો જેટલા વખાણ કરીએ એટલા ઓછા ભાઈ રસ્તાને. જો અને મારી આખી ગેંગ છે ભાઈ પાસે. નીચે વોટરફોલ છે, એ તમને અવાજ આવતો હોય કદાચ, હું તમને ઝૂમ કરીને બતાવું. આવા નાના નાના વોટરફોલ જોવા મળશે. રસ્તો જુઓ બાકી તમે. અહીંયા વ્લોગિંગ કરતાં કરતાં જતા હતા ને અહીંયાના જ લોકલ લોકો મળી ગયા આપણને, અને આપણને ઓળખાય છે. જો આ ભાઈ આપણને ઓળખી ગયા કે ડીએસપી ઉપર છે. થોડી વાર તો જોઈ રહ્યા મારી સામું. અહીંયાના જ છો લોકલ? કયું ગામ તમારું? અચ્છા, કેટલી વાર ચડ્યા છો અહીંયા? અહીંયા રહ્યો તોય તો 4 વાર તો હું આવી ગયો અહીંયા. બાકી મોજ ને? ઠેઠ ઉપર જવું છે? હા, ના ના, સફર ચાલુ રાખો. રસ્તા ઉપર પ્રોપર જંગલમાં ફરતા હોય ને એવી ફિલિંગ આવશે. 1 મિનિટ જો તમને બતાવું. છે ને જંગલ જેવું? અરે ભાઈ એક નંબર છે વ્યૂ. તમે આવીને માણો. અહીંયા જો પાછળ લોકો હવે ભીડ ઉમટી છે. એવું છે કે એક જણ જાય નહીં કરે, ભેડિયા ચાલ એક જણ નીકળે એટલે પછી બીજાને મન થાય ક્યાં જાય ક્યાં પૂછીને લોકો આવે છે. તો રસ્તા બાજુ અહીંયા ઘર કેટલું મસ્ત લાગે છે. એવું છે. આના ઉપર આખી નીલ જામી ગઈ છે. આપણે ગુજરાતીમાં ઉલ કહેવાય. તો એનાથી કેટલું મસ્ત લાગે રહ્યું દેખાવામાં. ચલો સફરને ચાલુ રાખીએ આપણે. રસ્તા એટલા છે ભાઈ, મશગુલ થઈ ગઈ છે રસ્તા જોઈ જોઈને. એક જોઈને એક ભૂલી જઈએ, એક જોઈને એક ભૂલી જઈએ. એટલા મતલબ એટ્રેક્ટિવ છે. જો બાકી કાંઈ ન ઘટે. મને એક ભાઈએ સજેસ્ટ કર્યું હતું કે જૂની સીડીથી જજો, વ્યૂ એક નંબર છે. તો ભાઈનું માન્યું આપણે. અહીંયા થોડા સિનેમેટિક સીન લઈશ, જે તમે કોમેન્ટમાં કહેજો કેવા છે. તો ચલો ચાલુ કરીએ. All the things you've been taught, you've been told. Don't blink, don't run, don't turn left or turn right or look straight at the sun. My mind's going in circles, I'm trying to fight it. Getting these voices inside to stay quiet. Gone to the place where all this began. Just start again. Oh, you won't see the light until the dawn breaks. No, till it's all said and done, you won't know what it takes. Gotta make a wrong turn and turn around. Gotta fall fast to pick yourself up off the ground. Until you get lost, you'll never be found. And you can't
before you go to sleep. Keep on, our shine will surely get burned if you reach out and touch. My mind is a battle, I'm trying to hide it. Getting these voices. આવતા હતા નીચે અને ભાઈ જો અંદર કે ચાળવાની અંદર પૈસા ફસાયેલા હતા. ભાઈ 5નો સિક્કો ફસાવે, હીરો ફસાવે ને હું કાઢી લઉં પાછળ. હવે ચાળવું એટલું પ્રાચીન તો છે નહીં ભાઈ, પહેલથી હાર્યું ઈ ના પાડે હરીક ભાઈ તારે મનથી કામ તમારે નાખવાના નથી લ્યો. ઓય જો ભાઈ જેટલો ફસાવે હું કાઢી લઈશ હો. પછી અહીંથી આપણે અમીર બની નીકળવાનું છે. એને એમ કે મારા 5 રૂપિયા કોઈ પાસે ના જવા પડે. આપણે ભૈયા બધા કાઢીને હવે અમીર બની નીકળી જઈએ અહીંથી. હેડો નાવો ને મજાક કરું છું. આ કંઈક હશે અંધશ્રદ્ધા જ છે હારી. હા એક જણો ફસાયો છે, બીજે ફસાવતા ગયા અમને. છૂટા પડ્યા સામે એની 2-5 રૂપિયાની કંઈ વેલ્યુ ના એટલે અહીં કંઈ ઝાડમાં ફસાઈ દીધા. તો હેડો જો નીચે જઈએ. સફર ચાલુ જ છે, વરસાદ રોકાઈ ગયો છે. આ ભાઈઓ વહેલા બધા મજા આવે રહી, કોમેન્ટ્રી જબર થાય રહી. હા મજા કરતાં કરતાં નીકળી જાય રહ્યા. હવે 2001 પગથિયા બાકી છે ઉપર, અમે જોયું હતું. હવે તમે 400 જેવા કાપી નાખ્યા છો કોણ. આ હિમાલય આ ગિરનારના જંગલોમાં જડીબુટીઓ વધારે છે એવું આ ભાઈનું કહેવું છે. તો મેં કીધું કે હવે એવું ઝાડ ગોતતે જેનાથી આપણે તાવ આવતો હોય ને મટી જાય, તો આપણે ઝાડ ઉખેડીને લઈ જઈએ. ભાઈનું કેવું સાચું છે, કેમ કે જડીબુટીથી બધું પહેલાં તો હતું. પહેલાં ક્યાં ટેબ્લેટ્સ ને આ બધું હતું, તો આપણને ખબર ના પડે ને કે શેનાથી શું દવા થતી હોય. અંદર ભાઈ એક નંબર બખલ છે બખલ. હા વોટરફોલ છે જુઓ, દેખાશે નહીં. એક નંબર છે બધું જંગલો. અમે એક ઓફરોડિંગ રસ્તો પકડ્યો છે, જટાશંકર મંદિર છે ત્યાં જવાનો. બધું એક નંબર છે, ફૂલ ઓફરોડિંગ છે ભાઈ. ચલો આવ્યા છીએ તો જતા આવીએ. લપસીને પડે નહીં તો બસ, કેમ કે વરસાદ વરસેલો છે અને વરસાદી વાતાવરણ છે. દૂર ના હોય તો સારું છે. નહીં કે બધા થાકેલા છે મારી સંગાથે મિત્રો છે એ બધા જોઈ રાખી. જુઓ વાતાવરણ એક નંબર છે. બાકી જો એકદમ જંગલની ઝાડીઓમાં છે. અહીંયા વોટરફોલ છે જુઓ. ચાલો આગળ જઈએ. એ સમજીને આવ્યા હતા ને અહીંયા છે વોટરફોલ. જુઓ તમે બધા ક્લિક કરે છે અને નાતું તો કોઈ નાહી રહ્યા છે આગળ. અમે નહીં નાખ્યું ચલો મજા કરીએ. આવ્યા છીએ તો ગિરનારમાં ભાઈ નહીં લીધું છે. જો હવે નહીં પછી જાશું. હવે નીચે જ નહીં જઈને નાહવાની જરૂર નહીં પડે, કેમ કે અહીંયા નહીં લીધું છે. વોટરફોલ એક નંબર છે. અમે આવ્યા હતા જુઓ જૂની સીડીમાં. અરે નહીં તો 400-500 મીટરથી લગાતાર આવો જ રસ્તો હોય. તો જૂની સીડીમાં મારે ફાયદો આપણે ઉતરતી વખતે, અને ચડતા પણ ફાયદો જ છે, કેમ કે થોડા બધી સીડીઓ છે. બાકી આવો રસ્તો છે તો આપણે ચડવાની પણ મજા આવે. અમારી આખી ટીમ જુઓ. ટીમના શું નામ આપીશું? ટીમ આખી જાય રહી. અમે 4 જણા એ છે, 5માં હું છું ભાઈ. 4થી ભલા 5. હજુ જઈને નીચે જમશું, જમીને પછી કંઈક પ્લાન કરશું. આ ભાઈ જવાના ઝૂમમાં જોવા. હા હું જોઉં છું. આરામ કરવાનું મન થાય આરામ કરું, ને તો પછી એમના ઘરો હું વહેતો થઉં. ગિરનાર ફરી લીધું છે આપણે અને હવે આવ્યા હતા. અમારી સમાજવાડી છે, મચ્છોમાનું મંદિર છે. અને અહીંયા અમારા ભરવાડ સમાજની ગોપાલ વિદ્યા વિનય મંદિર જુનાગઢ છાત્રાલય છે. બધા છોકરાઓ અહીંયા રહે છે ને નિવાસ શાળા કહેવાય સાહેબ. અહીંયા રહીને ભણવાનું ને બધું. જમી લીધું છે અમે. પેલા બ્લોકની ક્લિપ લેવાની ભૂલી ગયો છું. હવે મિત્રો ઉપર ઈશારા કરી રહ્યા કે મળવા બોલાવે, તો એમને મળી લઈએ. અને તમે અહીંયા દર્શન કરી લો માતાજીનું. આપણે અંદર ફોન અલાઉડ હોય ના હોય શું ખબર, તો અહીંયાથી તમે દૂરથી જ દર્શન કરી લો. અને પછી હું તમને આગળ મળાવું છું.
ભાઈ હવે ઉપર છોકરાઓ બધા મને ઓળખે છે કેમ કે સોશિયલ મીડિયામાં જોતા હોય અને બધા ભરવાડ સમાજના એક જગ્યાએ રહેતા હોય છોકરાઓ એટલે મતલબ સમાજ પ્રત્યે ગર્વ હોય અમને અને સમાજ પ્રત્યે લાગણી હોય ને એ પણ ભરવાડ સમાજની છાત્રાલયમાં રહેતા હોય એટલે વધુ હોય તો ચલો હું તમને બતાવું બધા ટોળું વળી આજે તમે ઉપર ચડીને બતાવું એને બ્લોગમાં લઈ લે બધા ભરવાડ જ છો ને ભાઈ જો વાંચતા નહીં લે અત્યારે બપોરના ટાઈમે કે ખાલી મસ્તી જ કરો વાંચીએ ને એવું ના ના ભણી ગણીને સમાજનું નામ રોશન કરવાનું અને મોટી પદવી પ્રાપ્ત કરવાની આપણે જે મા બાપે આપણે જે ઈચ્છાથી અહીંયા મોકલ્યા છે ને ભણવા તો એ પ્રત્યે આપણે લાગણી રાખી મા બાપ પ્રત્યે અને મોટી પદવીવાળી આપણે નોકરી લેવાની સરકારી બરોબર ને બધા જો મને ઓળખો બધા કઈ રીતે ઓળખો હા ઇન્સ્ટાગ્રામમાં બધા ઓળખો એવું કોણ હતું જે મને ના ઓળખતા હોય નતા ઓળખતા તો ફોન નથી યુઝ કરે એમ ને મતલબ આ સારી વાત કહેવાય કે તમે ફોનની અંદર એટલો ઓછો સમય આપો છો અત્યારે એવું મને નતા ઓળખતા એવું છે ફ્રી ફાયર ના રમે જો ઓનલાઈન ગેમની અંદર ક્યારે નહીં પડવાનું જો બધાને જોઈ લો તો ભાઈ આપણે કાઠિયાવાડ દ્વારકા અને ગિરનાર ચડીને હવે જઈશું ઘર તરફ રિટર્ન અત્યારે મચ્છુમાનું જે મંદિર છે અને અમારા સમાજની અહીંયા હોય છાત્રાલય છે છોકરાઓની અને નિવાસસ્થાન પણ છે કોઈ પણ છાત્રાળુ આવે એમના માટે હવે અહીંયાથી હું નીકળીશ ઘર તરફ અને ભાઈઓ ક્યારના મેસેજ આવતા ભાઈના ક્યારના વેઇટ કરતા હતા તો ભાઈને મળી લીધું બીજા પણ ભાઈઓ અહીંયા મળવાયા હતા એ પહેલાં તો મળી ભાઈઓને અને હવે જઈશું આપણે રેલવે સ્ટેશન ત્યાં આપણે ટ્રેન પકડીને ઘર તરફ રિટર્ન આપણા મલકમાં તો કાઠિયાવાડને કહી દઈશું હવે બાય બાય ફરી ક્યારેક આવશું નેક્સ્ટ વીકની અમે આવી ગયા છીએ અત્યારે જુનાગઢ જંકશન જોઈ શકો છો હવે આપણે જઈશું અહીંયાથી વિરમગામ આપણે સીટ કન્ફર્મ છે વિરમગામ જઈને ત્યાં આપણે બસ પકડીને ઘરે નીકળી જવાનું છે તો ટ્રેનમાં જઈને આપણા બ્લોગને એન્ડ કરીશું ત્યાં જોઈ રહ્યું હવે કાઠિયાવાડને બાય કહીશું ફરી ક્યારેક આવશું કાઠિયાવાડની અંદર ફરી ક્યારેક મળશું કાઠિયાવાડને અને ટ્રાય કરીશ કે નવરાત્રિ અને દિવાળી પર આપણને છૂટી મળી જાય તો એ ટાઈમે હું કાઠિયાવાડની અંદર આવીશ અને મળશું કાઠિયાવાડ ભાઈઓ આપણને સ્ટેશન સુધી મૂકવા આવ્યા હતા કે હાલો આપણે ચાલતી પકડી લઈએ હું રિક્ષાનું કરતો હતો કે ભાઈ કે આપણે 4 કિલોમીટર છે શોર્ટકટ નીકળી છે તો ભાઈઓ આપણે સ્ટેશનથી મૂકીને હવે જશે રિટર્ન ભાઈ મળશું ક્યારેક ફરી આવશું એટલે તમને જાણ કરશું આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ વિરમગામ જંકશન પર ચડતા રેલની અંદર ચડ્યો ફોન થોડો યુઝ કર્યો મને એમ કે હમણાં ક્લિપ બનાવો ક્યારેક સૂઈ ગયો ખબર નહીં તો અહીંયા સ્ટેશન પર આવી એલાર્મ લગાવેલું હતું 4 વાગ્યાનું 4 વાગે ઉઠ્યો છું તો હવે આપણે બસ છે અહીંયાથી આપણને સમૂહ ઉતારશે ભાઈને કહું નનકાને લેવા આવશે આપણને એ લઈને જશે ઘરે અને હવે બીજો વ્લોગ ઘરેથી ચાલુ થશે હજુ સુધી તમે અહીંયા જોઈ રહ્યો હોય વિડીયોને લાઈક કરતા રહેજો અને શેર કરી દેજો મળી એક નવા વ્લોગ સાથે તો જય હિન્દ જય ભારત.